સુરતની સેન્ટ્રલ લાજપુરના જેલમાં બાથરૂમમાંથી મોબાઈલ ફોન મળ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। ગતરોજ લાજપુર જેલમાં જડતી સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં બેરેક નંબર 2 અને 3 વચ્ચે આવેલા બાથરૂમની તપાસ દરમિયાન વેન્ટિલેટર બારીમાંથી બેટરી વગરનો મોબાઈલ મળ્યો। ટીમે તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરી હતી। સાથે જેલ તંત્ર દ્વારા સચિન પોલીસ સ્ટેશનને પણ જાણ કરાઈ, જ્યાંથી હાલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે સચિન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। સુરતની લાજપુર જેલના બાથરૂમમાંથી મોબાઈલ મળવાની ઘટના સામે આવી છે। જેલમાં જડતી સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, વધુ વિગત જણાવશો। બિલકુલ થી સેન્ટ્રલ રાજકોટ જેલ બાથરૂમમાંથી ફોન મળી આવ્યો છે। રાજકોટ જેલના ઝડપી સ્ક્વોડ દ્વારા ગતરોજ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી અને સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જે છે તે રાજકોટ જેલમાંથી ફોન મળી આવ્યો હતો। તે દરમિયાન બેરેકમાં નંબર 2 અને 3 ની વચ્ચે બાથરૂમમાં એક ચેક કરવામાં આવ્યા હતા, જ્યાં ટીમને વેન્ટિલેટર બારીમાંથી એક બેટરી વગરનો મોબાઈલ મળી આવ્યો હતો, જેથી તેમની ટીમે ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। તંત્ર દોડતું થયું હતું। આ બનાવ અંગે જેલ તંત્ર દ્વારા સચિન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। આ બનાવ અંગે જેલ તંત્ર દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે સચિન પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ રાજકોટ જેલની અંદર અવારનવાર મોબાઈલ મળી આવવાના કિસ્સા જે છે તે સામે આવતા હોય છે, ત્યારે ફરીથી જે રીતના ગતરોજ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફોન મળી આવતા સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી। જી, આભાર માહિતી આપવા માટે।